તમે કીધું કે બુક વાંચવાની છે એક સબ્જેક્ટ, ધ્યાનથી સાંભળજો હવે બધા, એક સબ્જેક્ટ ને તમે કેટલો ટાઈમ આપ્યો છે? મેં કીધું કે 2 અઠવાડિયા, એટલે કે જનરલી હું લખી દઉં છું અહીંયા 15 દિવસ લખી દઉં છું. કેવી રીતના આને કવર કરવી, બરાબર? કોઈ પણ મેક્સિમમ લાંબામાં લાંબી બુક હશે ને એમાં 700 થી 800 પેજ હશે. ટોપર લોકો શું કરતા હોય છે એ બધા લોકો ધ્યાનથી સાંભળી લેજો. એ લોકો 5 કલાકમાં, ડેલી ની વાત કરું છું, 100 પેજ વાંચતા જ હોય છે. એટલે કે એક કલાકમાં સાહેબ 20 પાના થઈ જવા જોઈએ. 100 પેજ 5 કલાકમાં, એક કલાકમાં 20 પાના થઈ જવા જોઈએ. એટલે જો તમે આવું કરતા હોય તો તમારી રીડિંગ સ્પીડ બરાબર છે. આ એક બીજું રિયાલિટી ચેક છે. પણ આ ક્યારે લેવલ આવશે? આ લેવલ ત્યારે આવશે જ્યારે તમે તમારી ક્લાસીસમાં, કાં તો તમે તમારા ફ્રેન્ડ જોડે, કાં તો તમે યુટ્યુબના માધ્યમથી ગમે ત્યાંથી સબ્જેક્ટને, જે કોઈ પણ સબ્જેક્ટ છે, ફોર એક્ઝામ્પલ હું કહું છું પોલિટી કહું છું, ફોર એક્ઝામ્પલ હું જીઓગ્રાફી કહું છું, એકવાર તમે સમજૂતી લઈ લીધી હશે. જો તમે એવા વ્યક્તિ છો જે ફર્સ્ટ ટાઈમર છો, ફર્સ્ટ ટાઈમર એટલે કે ના તમારી જોડે કોઈ ક્લાસીસ છે, ના તમારું કોઈ બેકગ્રાઉન્ડ છે, તમને કોઈ આઈડિયા જ નથી, તો આ એક દિવસમાં એટલે કે 5 કલાકમાં 100 પેજ તમે નહીં વાંચી શકો. તમારે પહેલા સબ્જેક્ટની અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ.